ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ પટેલની અધ્યક્ષતાએ સર્કિટ હાઉસ ખાતે શિક્ષણના મુદ્દે પત્રકાર પરિષદ યોજાઈ। સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ સમિતિના પ્રવક્તા મનહરભાઈ પટેલની અધ્યક્ષતાએ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદને પ્રવક્તા મનહરભાઈ પટેલે સંબોધી કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસનમાં 89 પેપર લીક અને 48 પરીક્ષા ફરી લેવાના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફર્યું હતું, જેના કારણે માનસિક તણાવ અને આત્મહત્યા પણ વિદ્યાર્થીઓ તરફ દોરવાતા હતા। તો કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રભાઈ પ્રધાનના રાજીનામાની કોંગ્રેસના પ્રવક્તાએ માંગ કરી હતી। તદુપરાંત કેન્દ્ર સરકારના 12 વર્ષની ઉજવણીના ફળશ્રુતિ દેશના 1000 વિદ્યાર્થીઓ પૈકી 12 વિદ્યાર્થીઓને નોકરી મળે છે, જ્યારે 497 બેરોજગાર અને 961 મનરેગા અને નાની મોટી મજૂરી કરી રહ્યા છે અને 80% એન્જિનિયરો બેકાર બન્યા હોવાનું જણાવ્યું હતું। આજે ભાવનગર જિલ્લા અને શહેર સમિતિ આયોજિત પ્રેસ વાર્તામાં પ્રદેશ સમિતિ તરફથી ભાવનગર જિલ્લાના ખાસ કરીને અપેક્ષિત જે વિદ્યાર્થીઓ છે અને સમગ્ર દેશ અને ગુજરાતની અંદર જે રીતે નીટની પરીક્ષાની અંદર 22 લાખ વિદ્યાર્થીઓને પેપર લીક થવાના સમાચારથી જે નાસીપાસ થયા છે, એની પાછળ કરેલો ખર્ચ, માનસિક તણાવ અને કંઈ ને કઈ રીતે એક વિશ્વાસ આ સરકારના તંત્ર ઉપર એમને જે હોવો જોઈએ એ ઘટ્યો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ભાજપાની સરકારે જે ચેડા કરી રહી છે એ ચિંતાનો વિષય છે। એ ચિંતાના ભાગે કોટા ખાતે કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ વિદ્યાર્થીઓ વચ્ચે એના પ્રશ્નો સાંભળ્યા અને વિદ્યાર્થીઓએ એક સૂરે કહ્યું કે અમને આ ભાજપાની સરકારની જે પરીક્ષા લેવાની જે પદ્ધતિ છે એમાં અમને ભરોસો નથી અને એ ભરોસા તૂટવાના કારણે અમારા કરોડો રૂપિયાનો ખર્ચો, માનસિક રીતે અમે અપથ્યા છીએ, સમયની અમારી બરબાદી થઈ છે, અમને આમાં કંઈક મદદ કરો। આ વિશ્વાસ અને કોલ સાથે રાહુલ ગાંધીજીએ આ દેશના તમામ પ્રકારની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, ચાહે યુપીએસસી હોય, આરઆરબી હોય, જી હોય, નીટ હોય કે આપણી પ્રાઇમરી પેજ ઉપર આપણી એસએસસીની પરીક્ષા હોય, એવા 6 કરોડ વિદ્યાર્થીઓને વિશ્વાસ આપવાનો પ્રયત્ન કર્યો કે આમાં અમે તમને ચિંતા મુક્ત કરશું અને સમગ્ર દેશની અંદર છાત્ર ગુંજના નામે અમે અભિયાન ચલાવશું અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો આ પરીક્ષા બાબતમાં કોઈ પ્રશ્ન ન રહે અને વિશ્વાસથી પોતાના સપના જે કંઈ તૈયાર કર્યા છે, બનાવ્યા છે, એ સપના સાકાર કરવાના ખુલ્લા મોઢે મોકળાશ આપવાના પ્રયત્નના ભાગે અમે સરકારની સામે ખબરદાર કરશું, સવાલો પૂછશું અને એમાં અમે તમને યોગ્ય ઉકેલ આપશું।